ઝઘડિયા ખાતે અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથ સાથેની ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાપન સ્થાનિક હનુમાન મંદિર ખાતેથી થયું હતું. ભગવાનનો રથ નગરના વિવિધ વિસ્તારો અને રાજમાર્ગ પર ભક્તિભાવપૂર્વક ફર્યો હતો. માર્ગમાં ઠેર ઠેર ભક્તો દ્વારા આરતી ઉતારી અને પ્રસાદ વહેંચી રથયાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. નગર ભ્રમણ કર્યા બાદ આ રથયાત્રા લાડવાવર મંદિરે પહોંચીને સંપન્ન થઈ હતી. આ રથયાત્રાના સફળ સંચાલનમાં આગેવાન સિદ્ધરાજસિંહ પરમારે મહત્વની ભૂમિકા ભજવી હતી. કોમી એકતા અને સુરક્ષા વચ્ચે નીકળેલી આ રથયાત્રા જ્યારે ઝઘડિયા પોલીસ સ્ટેશન પાસે પહોંચી ત્યારે ત્યાં એક પ્રેરણાદાયી દ્રશ્ય સર્જાયું હતું. ઝઘડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ રાજપૂત અને સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા શ્રદ્ધાપૂર્વક ભગવાન જગન્નાથના રથનું ફૂલહાર ચડાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોખંડી બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર કંસના તેડાથી અફરુજી જ્યારે બાળકૃષ્ણ અને બલરામ રથમાં બેસાડીને ગોકુળથી મથુરા આવ્યા હતા તે દિવસથી રથયાત્રાની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. આજે અષાઢી બીજના દિવસે ઓરિસ્સાના પુરી ખાતે વિશ્વની સૌથી મોટી રથયાત્રા યોજાઈ છે, જ્યારે અમદાવાદની રથયાત્રા એ ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. આ પરંપરાને જાળવી રાખીને ઝઘડિયાના નગરજનોએ પણ ભક્તિના રંગે રંગાયા હતા અને મોટી સંખ્યામાં અબાલ વૃદ્ધ સૌ કોઈ આ ઉત્સવમાં જોડાયા હતા.